નમસ્કાર મિત્રો, દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ। ફરી આજે મળવાનું થયું। હા જી હા મિત્રો, આજે આપણે વાત કરવાની છે કંપનીની વ્યાખ્યા, કંપનીનો અર્થ અને કંપનીની લાક્ષણિકતા। જી હા મિત્રો, કંપની એટલે શું, કંપનીના અર્થ ઉપર આપણે જઈએ। સૌપ્રથમ તો કે કંપની એટલે સમાન હેતુઓ માટે કાયદાથી, ખાસ ધ્યાન આપજો મિત્રો, કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે। કાયદાની દ્રષ્ટિએ કંપની એક કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત છે। કંપની ઇઝ એન આર્ટિફિશિયલ, ઇનવિઝિબલ એન્ડ ઇન્ટેન્જિબલ પર્સન ઇન આઈસ ઓફ લો। 2013 ખાસ ધ્યાન રાખજો મિત્રો, એક ગુણની અંદર પૂછાશે। નવો કંપની ધારો ક્યારે અમલમાં આવ્યો? 2013। જૂનો કંપની ધારો 1956, પરંતુ નવો કંપની ધારો 2013 જો આધારે વાત કરીએ તો કંપની એટલે કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની। કંપનીની લાક્ષણિકતા જોઈએ। પહેલું, કંપનીનું વ્યક્તિત્વ છે કાયદેસરનું છે। કંપની કાયમી અસ્તિત્વ ધરાવે છે। મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન થયેલું હોય છે। શેરની સરળ ફેરબદલી થઈ શકે છે। સામાન્ય મહોર એટલે કે સિક્કો, સીલ લગાવવામાં આવે છે। સંચાલન કોઈ વ્યક્તિ અંડરમાં કરે છે। સભ્યોનો દરજ્જો, સભ્ય સંખ્યા, ખાસ કરીને ખાનગી કંપની અને જાહેર કંપની, સભ્યોની પોતાની એઝ પર રિસ્પોન્સિબિલિટી, જવાબદારી, મૂળભૂત કંપનીના અને સભ્યોના અધિકારો, શેર દીઠ મતાધિકાર। જી હા મિત્રો, ફરી રિપીટ કરું, કંપની એટલે શું, કંપનીની લાક્ષણિકતા કાયદેસરનું વ્યક્તિત્વ, કાયમી અસ્તિત્વ, મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન, શેરની સરળ ફેરબદલી, સામાન્ય મહોર, સંચાલન, સભ્યોનો દરજ્જો, સભ્ય સંખ્યા, સભ્યોની જવાબદારી, મૂળભૂત અધિકાર અને શેર દીઠ મતાધિકાર। એક એક મુદ્દાને સુવ્યવસ્થિત સમજતા જઈએ માય ડિયર ફ્રેન્ડ્સ। પહેલો મુદ્દો છે કાયદેસરનું વ્યક્તિત્વ। કંપનીની નોંધણી થાય છે, રજિસ્ટર્ડ કંપની છે, મતલબ એને કાનૂની વ્યક્તિત્વ પ્રાપ્ત થઈ જાય છે। ખૂબ મહત્વનો મુદ્દો, એટલે એને કહેવાય કાયદેસર, કારણ કે કંપનીમાં કાનૂની કાયદાકીય વ્યક્તિત્વ મળે છે, અસ્તિત્વ જોવા મળે છે। કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો પણ માંગી શકે છે। હવે આ દાવો માંડી શકતી હોય, કારણ તો કે કંપનીનું શું થયેલું છે? નોંધણી, કાનૂની અસ્તિત્વ એને પ્રાપ્ત થયું છે। કાનૂની અસ્તિત્વ, કાયમી અસ્તિત્વ, કાયદેસરનું અસ્તિત્વ। કાયદાથી કંપનીને અલગ કરી શકાય નહીં, પરંતુ જો મિત્રો તમે કોઈ સભ્યો કે શેર સભ્યો દ્વારા કાયદાકીય રીતે કંપનીનું અસ્તિત્વ થતું હોય, એવા પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી। મતલબ કોઈ કંપનીના સભ્યો મૃત્યુ પામે, કોઈ નાદાર જાહેર થાય, આવા પ્રસંગોથી કંપનીને બિલકુલ અસર ન થાય, કારણ કે નવા સંચાલક, નવા સભ્યોનો પ્રવેશ થઈ શકે છે। એટલે કે કાયમી અસ્તિત્વ મળે છે। મૃત્યુ થવાથી કે નાદારી થવાથી કાયમી અસ્તિત્વ મળતું નથી, ટકી રહે છે। કાયમી અસ્તિત્વ ટકી રહે છે। મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન, આને કહેવાય શેર। શેર એટલે શું? તો કે નાના નાના હિસ્સામાં મૂડીનું થતું વિભાજન। કંપની પાસે જે મૂડી આવે છે નાના નાના હિસ્સામાં આવે છે, જે હિસ્સાને આપણે શું કહીએ છીએ? શેર કહીએ છીએ। અને શેર જ્યારે કંપની બહાર પાડે છે ત્યારે જ એની પાસે વિશાળ પાયા ઉપર જે મૂડી ભંડોળ છે એ ઊભું થઈ શકે છે। ચોથી બાબત, શેરની સરળ ફેરબદલી, એટલે કે શેરનું ખરીદ વેચાણ। તો કંપની કાયદાની જોગવાઈથી જ્યારે લોન્ચ થાય છે, બહાર પડે છે, ત્યારે એને આધીન શેર હોલ્ડરો જ્યારે કંપનીના શેર ખરીદે છે અને કંપનીના શેર વેચાણ કરે છે, મતલબ ગમે ત્યારે ખરીદી શકાય અને ગમે ત્યારે વેચી શકાય, મતલબ ખરીદ અને વેચાણ શક્ય બને છે, મતલબ એને શેરની ફેરબદલી કહેવાય। સામાન્ય મહોર, કોઈ કરાર કરવામાં આવે છે, કોઈ શેરનું પ્રમાણપત્ર હોય, કોઈ જરૂરી દસ્તાવેજો હોય, કોઈ રોજબરોજના વ્યવહારો સંભાળવાના હોય, આવા કોઈ પણ કાગળો હોય, એની ઉપર જ્યારે સીલ એટલે કે મહોર લગાવવામાં આવે છે કંપનીનો। સંચાલન, કંપની કૃત્રિમ વ્યક્તિને કારણે ઊભી થતી હોવાથી એઓએ, આર્ટિકલ ઓફ એસોસિએશન, અને એમઓએ, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, મતલબ આવેદન પત્ર અને નિયમન પત્ર। ખાસ ધ્યાન રાખજો મિત્રો, એક્ઝામની અંદર પૂછી શકાય, એમઓએ અને એઓએ,
આવા જ્યારે સંચાલક મંડળ થકી કંપનીનું સંચાલન થતું હોય એને કહેવાય સામૂહિક સંચાલક મંડળ, અને એ વ્યવહાર સંભાળે છે કંપનીના નાનાથી લઈને મોટા પ્રકારના વ્યવહારો, એટલે એને કહેવાય કંપનીનું સંચાલન કરતા વ્યક્તિઓ. આગળ વધીએ માય ડિયર ફ્રેન્ડ્સ. સભ્યનો દરજ્જો. કંપનીની અંદર સભ્યોનો દરજ્જો કંપનીમાં સંચાલન અને માલિકી બંને હોય છે, મતલબ અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ પણ સભ્ય વતી શું કરી શકે છે? કરાર કરી શકતો નથી. શું નથી કરી શકતો? કરાર. જી હા મિત્રો. 8મો મુદ્દો જોઈએ, સભ્ય સંખ્યા. ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. એક ગુણમાં આ પૂછાય. જ્યારે જાહેર કંપની, ખાસ ધ્યાન રાખજો, ખાનગી અને જાહેર, જાહેરમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ગમે તેટલા, મતલબ આ પણ એક ગુણમાં પૂછાય. સભ્યોની જવાબદારી. કંપનીની અંદર જે જવાબદારી છે એ જવાબદારી મર્યાદિત પણ હોઈ શકે અને અમર્યાદિત પણ હોઈ શકે. ધેટ્સ કોલ. જ્યારે જવાબદારી મર્યાદિત છે મતલબ એ જ ધારણ કરેલ શેર પૂરતી એની જવાબદારી મર્યાદિત બને, અને અમર્યાદિત એટલે કે વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ બહુ ઓછી જોવા મળે છે, કારણ કે અમર્યાદિત જવાબદારી મતલબ દેવાની ભરપાઈ. 10મો મુદ્દો છે મૂળભૂત અધિકાર. કાયદાથી કંપનીને અલગ કાનૂની અસ્તિત્વ મળતું હોવાથી કંપની દેશની નાગરિક નથી, એટલે એને મૂળભૂત જે અધિકારો છે એ મળવા પાત્ર નથી. શેર દીઠ મતાધિકાર. કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેટલા મત આપી શકે. ખાસ ધ્યાન રાખજો, એક ગુણમાં આ પણ પૂછી શકાય. શેરની સરળ ફેરબદલી એટલે કે શેરનું ખરીદ વેચાણ. પણ હા, એક મિત્રો ખાસ ધ્યાન રાખો, શેરની સરળ બદલી જ્યારે શેરનું સેબીની અંદર લિસ્ટિંગ થયું હોય, શેરની નોંધણી થઈ હોય, કંપનીની નોંધણી થયેલી હોય, ત્યારે શેરની ફેરબદલી સરળ બને. એટલે કે શેર દીઠ મતાધિકાર મતલબ દરેક જેટલા શેર ધરાવે છે એટલા એને શું આપી શકાય? મત. થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ. ફરી મળીશું નવા ટોપિક સાથે. જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને. થેન્ક યુ.